લાસ્ટ લેક્ચરની અંદર આપણે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ જોઈ ગયા, અર્ધકોષ કેને કહેવાય એના વિશે ચર્ચા કરી ગયા. હવે અત્યારે આપણે જોવાનું છે સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ. કોઈ પણ કોષ રચાય, એ કોષની રચના એટલે કે એનો ડાયાગ્રામ દોરવાને બદલે જો એને કોઈ સાંકેતિક રીતે દર્શાવી શકીએ તો કામ થોડું હળવું થાય. બરાબર, બે અર્ધકોષો દોરવા વિદ્યુત ધ્રુવ ડૂબાડવું ટિપિકલ છે. તો બે અર્ધકોષોને જોડી જ્યારે સંપૂર્ણ કોષની રચના કરવામાં આવે ત્યારે જ કોષ કાર્યરત થાય. અને કોષ કાર્યરત થાય ત્યારે બે વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ સર્જાય અને કોષમાંથી કોઈક વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય, જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કીધું. એ વિદ્યુત રાસાયણિક કોષને કેવી રીતે નિરૂપિત કરવો એટલે એનું સાંકેતિક નિરૂપણ. તો દાખલા તરીકે આપણે પહેલા એક કોષ દોરીએ. માની લો કે આપણે અહીંયા લઈએ છીએ ઝિંક અર્ધકોષ. એટલે આપણે ડેનિયલ કોષથી જ શરૂઆત કરીએ અને પટ્ટી ડૂબાડેલી છે ઝિંકની અને અહીંયા દ્રાવણ આપણે શેનું ભર્યું? ZnSO4. ચાલો એને આપણે આગળ જોડશું બીજા અર્ધકોષ સાથે. માની લઈએ કે આ જે અર્ધકોષ છે એ અર્ધકોષ છે કોપર. અહીંયા ભરેલું છે કોપર સલ્ફેટનું દ્રાવણ. ધારો કે આ દ્રાવણ 1 મોલર, આ દ્રાવણ 1 મોલર, એટલે કોષ કેવો બનાવશું આપણે? પ્રમાણિત. ઓકે, આ બે પ્રમાણિત અર્ધકોષોને જોડી દઈએ વોલ્ટમીટર દ્વારા. દીકરાઓ, ગઈકાલે જ કીધું હતું કે કોઈ પણ કોષનો પોટેન્શિયલ એક્ઝેક્ટ જાણવું હોય એટલે 100% એક્યુરેટ જાણવું હોય કોષ પોટેન્શિયલ તો પોટેન્શિયોમીટરનો યુઝ કરવાનો, વોલ્ટમીટરનો નહીં. માની લો કે આપણે વોલ્ટમીટર જોડીએ તો આપણે કોષનો વોલ્ટેજ મળશે 1.1 વોલ્ટ. અહીંયા આપણે જોડી દઈએ ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ, કે જે બંને અર્ધકોષોમાં રહેલા દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. હાલો, આ તો ખ્યાલ છે. આ અર્ધકોષમાં થતી પ્રક્રિયા કઈ? તો કે અહીંયા એનોડ હતું એટલે Zn, ઇટ ગિવ્સ Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન. આ બે ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? આ એનોડ હતો, આ કેથોડ હતો, આ ધનધ્રુવ હતો ને આ ઋણધ્રુવ હતો. બરાબર કે નહીં? Cu+2 aqueous જે કેથોડ ઉપર જે આયન હોય તે કેથોડનો આયન બે ઇલેક્ટ્રોન સ્વીકાર કરશે અને Cu સોલિડ બનાવશે જે કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર જમા થશે. જોઈ ગયા હતા કે નહીં આપણે? બરાબર, બંનેનો ઓવરઓલ સરવાળો કરો તો આ હતી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ હતી રિડક્શન અર્ધ પ્રક્રિયા. બંને પ્રક્રિયાનો સરવાળો કરીએ તો Zn સોલિડ પ્લસ Cu+2 aqueous 1 મોલર, ઇટ ગિવ્સ Zn+2 aqueous 1 મોલર પ્લસ Cu સોલિડ. પ્રક્રિયા કઈ થઈ ગઈ? તો સમગ્ર રેડોક્સ પ્રક્રિયા આ સંપૂર્ણ કોષમાં થાય છે અને આ રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી હોવાથી કોષની રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે 1.1 વોલ્ટની બેટરી બને. હું આ ડેનિયલ કોષની ચર્ચા કરતો હોઉં અને તમને આના અનુસંધાને કોઈ પ્રશ્નોત્તરી કરવા ઈચ્છું તો મારે પ્રશ્ન કરવા માટે હું એમ કીધું ડેનિયલ કોષ અથવા તમારે ઝિંક અને કોપર દર્શાવવો હોય, નિર્દેશિત કરવો હોય તો આખી ડાયાગ્રામ દોરવી પડે. પણ આપણે હવે સાંકેતિક નિરૂપણમાં એવું કાર્ય કરવાનું છે કે ડાયાગ્રામ દોરવી ન પડે, ખાલી સંકેત આપી દો તો આ કોષ આવો છે એવો ખ્યાલ આવી જવો જોઈએ. તો ચાલો કેમ કરવું? લાસ્ટ લેક્ચરની અંદર આપણે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ જોઈ ગયા હતા. તો ચાલો આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ શું થશે? Zn સોલિડ ઓબ્લિક Zn+2 aqueous. આ બંનેનું જોડાણ બતાવે, સંપર્ક. આને Cu સોલિડ ઓબ્લિક Cu+2 aqueous 1 મોલર. ચાલો રેડી? નિયમ આવો છે, સાંભળજો ખાસ. સાંકેતિક નિરૂપણ કરતી વખતે શું કરવું? તો કે નિયમ અનુસાર હંમેશા સૌપ્રથમ એનોડને રજૂ કરવો. સાંકેતિક નિરૂપણમાં સૌથી પહેલા એનોડનું સાંકેતિક નિરૂપણ કરવાનું. એનોડ એટલે શરૂઆત કરીએ તો આપણે પાકિસ્તાનમાં તો રહેતા નથી કે આપણે અહીંથી ચાલુ કરીએ, ખબર એમાં ઉર્દુ ભાષામાં અહીંયાથી ચાલુ થાય. એટલે પાકિસ્તાનમાં જે ભાષા વપરાતી હોય ઓલમોસ્ટ, એટલે આપણે ડાબી સાઈડથી જ લખવાની શરૂઆત કરીએ છીએ હંમેશા. તો ડાબી સાઈડ પહેલા કેને લખવાનો થાય? એનોડને. અને જમણી સાઈડ કેથોડને. તો એનોડથી શરૂઆત કરવાનું ડાબી બાજુથી અને કેથોડને ક્યાં રાખવાનું? જમણી બાજુ. બંને અર્ધકોષોને જોડાણ કઈ રીતે કર્યું છે? તો કે એ બંનેનું વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે આપણે ક્ષાર સેતુ રાખેલ છે. તો બંને અર્ધકોષોના દ્રાવણ કેના સંપર્કમાં હશે? ક્ષાર સેતુના. તો સૌ પ્રથમ આપણે એનોડને રજૂ કરવાનું. સમજાઈ ગયું? નિયમ શું છે? એનોડને રજૂ કરો. તો અહીંયા લખશું એનોડ એટલે એ કોણ છે? Zn સોલિડ. અહીંયાથી શરૂઆત થાય. કેના સંપર્કમાં છે?
Zn+2 aqueous તેના આયોનિક ક્ષારના દ્રાવણ એટલે Zn+2 aqueous. હવે આ દ્રાવણ છે એ કેથોડના સંપર્કમાં આવ્યો છે નો ડાઉટ, પણ કેથોડના સંપર્કમાં કઈ રીતે આવ્યો? ક્ષાર સેતુ દ્વારા. તો ક્ષાર સેતુને દર્શાવવા માટે ડબલ લીટી બતાવવાની. ચાલો રેડી, આ રીતે તમારે ક્ષાર સેતુ બતાવવાનું. અને હવે અહીંયા 1 મોલર લખવું પડશે. ચાલો હવે આ ક્ષાર સેતુ અહીંયા કેના સંપર્કમાં આવ્યો? યસ, Cu+2 ના સંપર્કમાં આવ્યો. જો અને Cu+2 થ્રુ Cu સોલિડ આવ્યો ને. એટલે અહીંયા જો તમે આવું લખવા જાશો Cu સોલિડ, તો આપણું આ સાંકેતિક નિરૂપણ ખોટું પડશે. કેમ કે ડાયરેક્ટ Cu+2 ક્ષાર સેતુ Cu સોલિડના સંપર્કમાં નથી. સમજાઈ ગયું? એટલે જ્યારે આ અર્ધકોષ કેથોડ અર્ધકોષને બતાવતો હોય ત્યારે તમારે આયન ને ક્ષાર સેતુના સંપર્કમાં બતાવવાનો થાય. એટલે Cu+2 aqueous 1 મોલર. રેડી? અને કેના સંપર્કમાં છે? Cu સોલિડ. આ કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. પણ હજી આપણે ખ્યાલ જ છે, નિયમ પ્રમાણે જ વર્તા છે કે આ છે આપણો કેથોડ, આ છે આપણો એનોડ. પણ મારે છતાંય રિપ્રેઝેન્ટ કરવું છે કયો કેથોડ ને કયો એનોડ. તો આપણે ધ્રુવના સંદર્ભમાં લઈએ. કેથોડ કયો ધ્રુવ હોય? ઋણ ધ્રુવ નહીં, ધન ધ્રુવ. વિદ્યુત રાસાયણિક કોષ ધન ધ્રુવ અને એનોડ ઋણ ધ્રુવ. તો હું આ એનોડ છે ને એને હું આવી રીતે બતાવીશ. અહીંયા લખી નાખવાનું નેગેટિવ અને લખી નાખવાનું પોઝિટિવ. આવું થઈ ગયું. ચલો રેડી? તો પ્રાયોગિક રીતે જ્યારે કોષને તમે જોડી દેશો એટલે કોષ એની રીતે આ કેથોડ જ બને, સોરી આ એનોડ જ બનશે. ઝિંક અને કોપર કેથોડ જ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ માનો આપણે ગણતરી કરતા હોય અને તમે જોજો હંમેશા કોઈ પણ બેટરી કાર્યરત હોય ને, બેટરી, અને એમાંથી જ્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય ને તો વોલ્ટેજ પ્લસમાં જ આવે ને. કદાચ કોષ કામ ન કરે તો 0 વોલ્ટ આવે, માઇનસમાં વોલ્ટ પ્રેક્ટિકલી પોસિબલ ન હોય ને. સમજાય કે નહીં હું કહું? હું એમ કહી દઉં કે ભાઈ વોલ્ટેજ મળે છે તો વિદ્યુત ઉર્જા મળે છે, અને હું એમ કહું વોલ્ટેજ નથી મળતા તો હાવ લાઇટ ન હોય, 0. માઇનસમાં વોલ્ટેજ ન હોય, માઇનસનો વોલ્ટેજ મતલબ હામો વોલ્ટ ખેંચવો. પણ જ્યારે બેટરી કાર્યરત હોય, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતી હોય એવી બેટરીઓને તમે મૂકો તો એ બેટરી છે એ બેટરી કાર્યરત હોય ત્યારે પોઝિટિવ વોલ્ટ આપે, કાર્યરત ન હોય ત્યારે 0 વોલ્ટ આપે. ઉર્જા ખેંચે, જો ઉર્જા ખેંચતી હોય વિદ્યુત ઉર્જા તો એ વિદ્યુત રાસાયણિક કોષ ન હોય. વિદ્યુત વિભાજન અત્યારે આપણે વિદ્યુત રાસાયણિક કોષ બતાવીએ છીએ. એટલે આપણે તો પ્રાયોગિક ધોરણે 1.1 વોલ્ટ મળ્યું, પણ આપણે જ્યારે ગણતરી કરતા હોય તો ગણતરી કરવા માટે ગણતરીને આધારે કઈ રીતે તમે આનો વોલ્ટેજ ગણી શકીએ, કઈ રીતે તમને કોઈ પણ કોષનો કુલ પોટેન્શિયલ મળી શકે. ભાઈ આપણે કીધું કે 1.1 વોલ્ટ છે તો 1.1 વોલ્ટ તમે કઈ રીતે કીધું, તો એના માટે આપણે નેક્સ્ટ મુદ્દો જો. પણ ગણતરીને આધારે જ્યારે કરતા હોય ત્યારે ભૂલ શું પડે? પ્રાયોગિક રીતે તો ખબર પડે છે કે આ એનોડ બનશે ને કેથોડ બનશે, એની રીતે એને બનવાનું છે. એટલે પણ આપણે ખબર ન હોય તો આપણે ક્યારેક કેવું બની શકે, કેથોડને બદલે લઈ લઈએ એનોડ, એનોડને બદલે લઈ લઈ. એટલે ભૂલથી આપણે આવું કરી નાખી, કોપરને ગણી નાખી કેથોડ, સોરી એનોડ, અને ઝિંકને ગણી નાખી. અને એ રીતે ઊંધી ગણતરી કરશું ને તો પ્રાયોગિક પરિણામને જે આધારે મૂલ્ય મળ્યું હોય ને મૂલ્ય એવું જ મળે, પણ ઊંધું એટલે માઇનસ મળે. એટલે કદાચ ગણતરી કરવામાં માઇનસ મૂલ્ય આવ્યું એટલે સમજી આખા કોષનો પોટેન્શિયલ ગણવાનો થાય, આખા કોષનો ગણિત રીતે જ આપણે નેક્સ્ટ જોશું. અને એમાં આપણે ગણતરી દ્વારા જો ઊંધું મૂલ્ય મળે માઇનસનું, કે આ પ્રક્રિયા દરમિયાન કેટલા વોલ્ટની બેટરી બને, એમાં માઇનસ નીકળે તો સમજી લેવાનું જેને કેથોડ લેવાનો હતો ને એને એનોડ લઈ લીધું છે, અને જેને એનોડ લેવાનો હતો ને કેથોડ. એટલે માનસિક રીતે રેડી રહેવું, ભૂલ પડે તો સમજાઈ જવું જોઈએ, નકર આપણે માઇનસ હબોડી નાખી. ક્યારેક પ્રશ્ન એવો પૂછે કે ધારી લ્યો કે આવી રીતે કોષ પ્રક્રિયા કરતો હોય, જો કોપરને કેથોડ અને ઝિંકને એનોડ લેવામાં આવે તો 1.1 વોલ્ટ, પણ જો કોપરને એનોડ અને ઝિંકને કેથોડ લેવામાં આવે તો કેટલા વોલ્ટની બેટરી બને? તો -1.1 વોલ્ટ થાય. એટલે સમજાય ને, જે હતું એનાથી ઊંધી સિસ્ટમ થઈ ગઈ છે. આ કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. પ્રશ્ન ઊંધોય પૂછાય ને, આપેલ કોષ, હવે તો આટલું જ દેખાડે, તમારે સમજી લેવાનું આવી રહ્યું. આપેલ કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા કઈ? નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો તમને એક આ રેડોક્સ આપી હોય, એક ઓલી આપી હોય ઊંધી, Cu સોલિડ વત્તા Zn+2 ઇટ gives Zn સોલિડ વત્તા Cu+2. તો એ પ્રશ્ન ખોટો થાય. આ કોષ અનુસાર એનોડ હોય એનું ઓક્સિડેશન કરવાનું, કેથોડ હોય એનું. જોજો ગોટે નો ચડતા ઘણા છોકરાઓને ને ડાયરેક્ટ રેડોક્સ ડાયરેક્ટ લખવાની. જો ડાયરેક્ટ મગજ નથી હાલતું તો મને એટલી ખબર પડે છે કે જો તમે ધીમા છો તો ધીમા ચાલો પણ સાચા રહ્યો,
ધીમા હોય ને ઉતાવળ કરવા જાય તો ફિટ થઈ જશું. ડાયરેક્ટ મગજ ન હાલતું ને આપણે ડાયરેક્ટ પ્રશ્ન લખાવ્યો જો ભાઈ Zn એનોડ છે તો શું થાય ઓક્સિડેશન, તો Zn ઇટ ગિવ્સ Zn+2 થાય કે નહીં, અને આ કેથોડ છે ને તો Cu+2 ઇટ ગિવ્સ Cu. સમજાય કે નહીં? ઘણા આવો ગોટો મારે કે આ પ્રક્રિયા હેલી છે કે Zn વત્તા Zn+2 પછી કે અહીંયા Cu+2 વત્તા Cu સોલિડ, એટલે કે માચડો આખો એના જેવો જ થાય ફરમો. એ કે આવું જ હતું કંઈક, એક ન્યુટ્રલ એક આયન એક ન્યુટ્રલ, આવું યાદ હોય આપણને. કયો આયન કેવો યાદ ન હોય એટલે આપણે આના પ્રમાણે આવું હોય પાછું ઓપ્શનમાં. એટલે મારા જેવા હોશિયાર હોય ને આવું ટીક કરે, અને ત્યાં અંદરથી એવું નક્કી કર્યું કે આજનું પેપર તોડી નાખ્યું આવ્યું હોય, પણ હું માર્ક તોડી નાખ્યું હોય એવું. ધ્યાન રાખવાની, જો તમે આનાથી ભૂલ થઈ જાય તમારાથી તો ડાયરેક્ટ લખવા પ્રયત્ન ન કરો. પહેલા તમે એનોડ હોય તો એનોડને આવું કરો, Zn માંથી બનશે Zn+2 અને Cu+2 એના 2 ઇલેક્ટ્રોન લઈ લેશે, સમજાય કે નહીં, અને બનાવે Cu સોલિડ. આવું લખો ને તો મગજ હાલતું હોય. એનોડને પહેલા ઓક્સિડેશન કરો, કેથોડનું રિડક્શન કરો, અને પછી બેને જોડી દો એટલે આ પ્રોસેસ થશે. રેડી? ચાલો આવી એક બીજા કોષની રચના કરીએ. હવે હું છે ને આવું દોરવાને બદલે ડાયરેક્ટ તમને સમજાવું કે મેં એક અર્ધકોષ લીધો છે કોપરનો, એ જે સોલિડ છે અર્ધકોષ, અને એને જોડી દઉં છું એના દ્રાવણ Cu+2 aqueous 1 mol. હારો રેડી? બીજો એક અર્ધકોષ છે મારી પાસે સિલ્વરનો, Ag સોલિડ Ag પ્લસ aqueous 1 મોલર. હાલો રેડી? આ બે કોષને જોડું. સાંભળજો, હું તમારી પાસે અત્યારે એવી કોઈ આશા નથી રાખતો કે તમને અર્ધકોષ જોઈને ખબર પડી જાય કે સર આમાંથી કયો સક્રિય વિદ્યુત ધ્રુવ અને કયો ઓછો સક્રિય વિદ્યુત ધ્રુવ. આપણે આગળ જોઈ ગયા, જે સક્રિય ધાતુ હશે, જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે રાખશે એ બનશે એનોડ, જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હોય એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તે બનશે કેથોડ. એ કે આ ધાતુની સક્રિયતા શ્રેણી આવડતી હોય તો એ ખબર પડે કે કોણ સક્રિય છે, કોણ ઓછો સક્રિય છે. જે સક્રિય હોય એનોડ બને, જે ઓછો સક્રિય હોય કેથોડ બને. આવું તમને ધોરણ 10 માંથી ધાતુની સક્રિયતા શ્રેણી આવેલી હતી. હું અત્યારે તમારી પાસે એવી કોઈ આશા નથી રાખતો, કેમ કે તમે બધા મારી પાસે ભણો છો એટલે મને ખબર હોય કે તમને કોઈને યાદ નહીં હોય. હા, એક બેન યાદ હોય, પણ ન યાદ હોય તો ટેન્શન નહીં, આપણે આગળ જોશું એટલે ઓટોમેટિક આડું આવી જશે, ત્યારે સમજાઈ જશે. અત્યારે હું મદદ કરીશ કે કોણ સક્રિય છે ને કોણ ઓછો સક્રિય છે એવું કહેવામાં, પણ પછી તો ભાન પડવી જોઈએ ને, બરાબર? અને જો તોય જ ભાન ન પડે તો કાંઈ નહીં, ઘરે જઈને પાણીનો ખોબો ભરવાનું ને એમાં જંપલાવાનું. હું કહી દઈશ કોણ ઓછો સક્રિય છે કોણ વધુ સક્રિય છે, તો હવે એટલી ભાન પડવી જોઈએ જે વધુ સક્રિય વિદ્યુત ધ્રુવ હશે ને એનું ઓક્સિડેશન થાય, ઓછો સક્રિય હશે એનું. હાલો, આ બે વિદ્યુત ધ્રુવ છે. હવે હું આ બેને જોડું છું એટલે આવું કંઈક સિસ્ટમ બની ગઈ. હવે જોડતા આ જે સિલ્વર છે ને, સાંભળજો, એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, હવે હું હંમેશા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિને જ હું રિપ્રેઝેન્ટ કરીશ, કેમ કે IUPAC એ કીધું છે કે ભાઈ તમે ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આ બે જ્યારે બોલવા જાઓ છો ને ત્યારે સામેવાળો મૂંઝાઈ જાય છે. એટલે જ્યારે ગણતરીઓ કરવામાં આવે ને, પોટેન્શિયલ લેવામાં આવે ને, તો IUPAC એ કીધું હંમેશા રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લેવાનો, ઓક્સિડેશન પોટેન્શિયલને બતાવવો નહીં. હા, કોઈને ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં જ પ્રશ્ન પૂછવો છે તો પૂછી શકે, પણ ખાલી એમ પૂછે કે ભાઈ પોટેન્શિયલ કેટલો, તો બતાવવાનું કયું? રિડક્શન પોટેન્શિયલ. એટલે કોઈ એક જેને કહેવાય ઓથેન્ટિક એક બધાનો જવાબ આવે. નકર હું એમ કહી દઉં ભાઈ મેં ફલાણાને પૂછ્યું કે ભાઈ આનો પોટેન્શિયલ કેટલો, તો કે -2 વોલ્ટ, તો બીજા જવાબ લખો +2 વોલ્ટ. તો +2 વોલ્ટનું સાચું પાડ્યું, -2 નું મેં ખોટું પાડ્યું. ખોટું કાં પાડ્યું એ કે બેટા પણ આ -2 છે, રિડક્શન પોટેન્શિયલ +2, પણ મેં કે ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યું છે. તો ભલે ને એનાથી ભૂલ જ થઈ હોય, પણ તો ઊંધું બોલી નાખે ને પછી. એટલે IUPAC કીધું છે ન કહે તો ગણતરીઓમાં કોષના પોટેન્શિયલ આખા ગણવાના હોય ત્યારે અર્ધ કોષોના પોટેન્શિયલ ફરજિયાત રિડક્શન પોટેન્શિયલ જ લેવા. IUPAC એ કીધું છે, મેં નથી કીધું, મારા બાપાની હરાજી નથી હાલતી અહીંયા. એટલે તમે એમ કહેતા એમ કેમ નહીં, આમ ઓક્સિડેશન પોટેન્શિયલ લઈ શકાય, ન લેવાય એવું નથી. તમને પ્રશ્ન પૂછી શકે તો તમે ઓક્સિડેશન પોટેન્શિયલ લઈ શકો, તો ગણતરીનું સૂત્ર બદલવું પડે. એટલે વારે ઘડી સૂત્ર બદલવામાં અડધા ગોટે ચડે. એટલે બેટર છે કે રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લેવાનું અને એને આધારે સૂત્ર બનાવવાના. તો આ બે અર્ધકોષ જોડી દઈએ આપણે, તો આની સક્રિયતા સિલ્વર કરતા વધારે છે, તો આ શું બનશે? આ શું બનશે? તો આને એનોડ તરફ જોડવાનું, કેથોડ. બરાબર?
ચાલો સાંકેતિક નિરૂપણ કરીએ. Cu સોલિડ ઓબ્લિક Cu+2 aqueous 1 મોલર, પછી ક્ષાર સેતુ ને સોલ્ટ બ્રિજ Ag પ્લસ aqueous 1 મોલર ઓબ્લિક Ag સોલિડ. અહીંયા ધન ધ્રુવ, અહીંયા ઋણ ધ્રુવ બતાવવું પડે ને એનોડ છે ને કેથોડ છે. દીકરાઓ ક્ષાર સેતુ વાપર્યું હોય તો જ્યાં ડબલ લીટી મારવાની. ક્ષાર સેતુ ન હોય તો નહીં. તો કે હવે સાહેબ હું તમે મંડળ ક્ષાર સેતુ ન હોય એવું હોય ને એવા એક કોષ બને કે જેમાં ક્ષાર સેતુ ન હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એટલે તમે આપણે ખબર એવરેડીનો કોષ લઈએ સેલ, તેમાં બે અલગ અલગ કોષ ક્યાં જોડેલા છે? એકમાં જ છે ને. તેમાં ક્ષાર સેતુ નથી, કેમ કે એમાં સેમી પરમિએબલ મેમ્બ્રેન રાખે, અર્ધપારગમ્ય પડદો. આયન હું હરવા નીકળી જાય તો ક્યાં જરૂર નથી. સમજાઈ ગયું? તો ત્યારે સિંગલ ડેશ બતાવું. એક્ઝામ્પલ આપું. આ જ કોષને મારે જો બનાવવું હોય ને તો દાખલા તરીકે ZnSO4 નું દ્રાવણ રાખવું, બરાબર, અને અહીંયા ભરી અહીંયા રાખી દઉં Zn નો સળિયો. હું અહીંયા અર્ધપારગમ્ય પડદાવાળું એક પાત્ર રાખું કે જે માત્ર આયનોનું વહન થવા દે. હું આમાં ભરી દઉં CuSO4 અને રાખી દઉં કોપરનો સળિયો અને જોઈન્ટ કરી દઉં. તો આમાં ક્યાં ક્ષાર સેતુ રાખ્યું મેં? તો ત્યારે અહીંયા સિંગલ ડેશ જ આવે ને. પણ આપણે એવો કોઈ પ્રશ્ન પૂછાતો નથી એટલે એ કોઈ ટેન્શન નથી લેવાનું. પણ છતાંય તમારા ધ્યાનમાં કદાચ કોઈ નેશનલ લેવલની રેફરન્સ બુકમાં જોવાનું વચ્ચે સિંગલ લીટી આવે તો આપણે એવું ન વિચારો કે એમાં ટાઈપિંગ એરર છે, 2 લીટી કરતા ભૂલી ગયા છે. આ કોષની પ્રક્રિયા મારે કેમ લખવી? Cu સોલિડ એ વત્તા Ag પ્લસ થાય કે નહીં? એટલે Cu થઈ જશે સોલિડ વત્તા Ag પ્લસ aqueous 1 મોલ. કેમ કે આ Cu નું ઓક્સિડેશન છતાંય જો મૂંઝાતા હોય ને તો ડાયરેક્ટ Ag પ્લસ નહીં લખવાનું, Cu માંથી ઉપાડીને લખી નાખવાનું Cu+2 aqueous 1 મોલર. હવે કે Cu ના 2 ઇલેક્ટ્રોન જાશે, કોણ લેશે? આનો સિલ્વર આયન. તો આવો એક Ag પ્લસ એટલે 2 Ag પ્લસ થાય, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે બનાવશે 2 Ag સોલિડ. તો આ કોષની પ્રક્રિયા થઈ ગઈ. નેક્સ્ટ બીજો કોષ બનાવીએ. ચાલો માની લો કે મારી પાસે છે Mg સોલિડ Mg+2 aqueous 1 મોલર, એક આ અર્ધકોષ, અને બીજો અર્ધકોષ છે Fe સોલિડ Fe+2 aqueous 1 મોલર. સક્રિયતાની સાપેક્ષે મેગ્નેશિયમ છે એ સક્રિય ધાતુમાં આવશે. હવે એનો કોણ બનશે? કેથોડ. કરો સાંકેતિક નિરૂપણ. Mg સોલિડ Mg+2 aqueous 1 મોલર સોલ્ટ બ્રિજ, પછી Fe+2 aqueous 1 મોલર સોલ્ટ બ્રિજ Fe સોલિડ થાય. આ એનોડ છે એટલે આ માઇનસ, કેથોડ પ્લસ. હવે કોષની પ્રક્રિયા લખવાની થાય તો Mg સોલિડ એમાંથી બનશે Mg+2 aqueous 1 મોલર. પછી આનો Fe+2 અહીંયા આવશે ને, 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એમાંથી શું બનાવશે? આ aqueous હતો એમાંથી બનશે Fe સોલિડ. થઈ ગયું? તો આ કોષની પ્રક્રિયા થઈ ગઈ. ચલો ત્રીજો એક કોષ બનાવીએ કે જેમાં આપણે વાયુ વિદ્યુત ધ્રુવ રાખીએ. તો નેક્સ્ટ વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો યાદ કરો આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પહેલા નાખવો પડે પ્લેટિનમ. યાદ આવ્યું? પ્લેટિનમ, પછી આનો કે H2 ગેસ એટલે વાયુ 1 બાર ઓબ્લિક H પ્લસ aqueous 1 મોલ. અને બીજો એમાં ઇલેક્ટ્રોડ નાખું છું Cu સોલિડ ઓબ્લિક Cu+2 aqueous 1 મોલર. તો હવે સક્રિયતાના સંદર્ભે વાત કરીએ ને તો હાઇડ્રોજન સક્રિય હોય, કોપર એના કરતા ઓછો સક્રિય હોય. તો હાઇડ્રોજન વધુ સક્રિય, કોપર એના કરતા ઓછો સક્રિય. તો આ બેમાં એનોડ કોણ બને? એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય, કોપરનું રિડક્શન થાય. સરસ. તો આનો તમે સાંકેતિક નિરૂપણ એનોડ આ બનશે ને, તો બોલો Pt સોલિડ, કેમ કે આ એનોડ બનવાનો. પછી H2 ગેસ 1 બાર સોલ્ટ બ્રિજ સોલ્ટ બ્રિજ નહીં આવે, aqueous 1 મોલર. હવે સોલ્ટ બ્રિજ Cu+2 aqueous 1 મોલર Cu સોલિડ. અહીંયા ધન ધ્રુવ, અહીંયા ઋણ ધ્રુવ. હવે આની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા કંઈક આવી થશે. આનું ઓક્સિડેશન થાય ને હાઇડ્રોજનનું, તો H2 ગેસ, it gives
2H પ્લસ aqueous 1 મોલર પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ. આ બે ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે? Cu પ્લસ 2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન. ઇટ gives Cu સોલિડ. આ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા, એનોડ ઉપર થતી પ્રક્રિયા. આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા, કેથોડ ઉપર થતી પ્રક્રિયા. સમજાઈ ગયું? અલગ એટલે લેખી ખબર પડે. બેનો સરવાળો કરો. H2 ગેસ 1 બાર વત્તા Cu પ્લસ 2 aqueous 1 મોલર. ઇટ gives 2H પ્લસ aqueous 1 મોલર પ્લસ Cu સોલિડ. આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. ચલો સેમ હજી ચોથો એક કોષ બનાવીએ. માનો હું આવું કરું છું, પ્લેટિનમ H2 H પ્લસ aqueous, બરાબર, અને સામે એક બીજો અર્ધકોષ ઝિંકનો રાખી દઉં છું, ઝિંકનો. આ તો ઝિંક અને હાઇડ્રોજનમાં ઝિંક સક્રિય, તો આ શું બને? હાઇડ્રોજન શું બને? બનાવો કોષ Zn. બોલો બોલો, હવામાં બોલો, વાંધો નહીં. Zn સોલિડ ઓબ્લિક Zn પ્લસ 2 aqueous 1 મોલર સોલ્ટ બ્રિજ H પ્લસ પછી H2 પછી PT. સમજાઈ ગયું? પ્રક્રિયા લખીએ તો Zn વત્તા 2H પ્લસ. ઇટ gives Zn પ્લસ 2 પ્લસ ગેસ H2 ગેસ. ચાલો રેડી? સરસ. હવે એક આ અર્ધકોષ અને બીજો અર્ધકોષ બનાવું છું, PT Cl2 અને Cl માઇનસ aqueous. ચાલો હવે Cl અને હાઇડ્રોજનમાં સ્વાભાવિક છે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ક્લોરીન કરતા ઓછી જોઈએ. તો એનોડ કોણ બને? હાઇડ્રોજન. સમજાય છે ને કેવી રીતે? કેમ કે આના પ્રશ્નો આવે. પાછો મુદ્દો એ છે મહત્વનો કે NCERT-માં કોષના સાંકેતિક નિરૂપણનો મુદ્દો જ નથી. પાછો એના પ્રશ્નોમાં કોષનું સાંકેતિક નિરૂપણ હોય એટલે જિંદગી ગોટાડી જાય. રેડી? તો સૌથી પહેલા આપણે શું કરશું? એનોડ. કોણ છે એનોડ? H2. તો PT સોલિડ H2 ગેસ 1 બાર H પ્લસ aqueous 1 મોલર સોલ્ટ બ્રિજ માઇનસ Cl માઇનસ aqueous 1 મોલર Cl2 ગેસ 1 બાર PT સોલિડ. એટલે એનો મતલબ, એનો મિનિંગ એવો થાય કે એવું જરૂરી નથી કે કોઈ એક જ વાયુ વિદ્યુત ધ્રુવ જોડાઈ શકે. સામસામે બે વિદ્યુત ધ્રુવ પણ, વાયુ વિદ્યુત ધ્રુવ પણ જોડાઈ શકે. ચાલો રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થશે? તો કેનું ઓક્સિડેશન થાય? આની પ્રક્રિયા પૂછાવાની પ્રોબેબિલિટી એટલે વધારે રહે કે માણસોના મગજમાં એક પેટર્ન ફિટ થઈ ગઈ હોય કે એક ન્યુટ્રલ, એક આયન, એક ન્યુટ્રલ. એટલે આમાં લોકો કેવી પ્રક્રિયા કરે ખબર? કે હાઇડ્રોજનનું તો ઓક્સિડેશન થાય. એટલે જોજો ઘણા આવી પ્રક્રિયા કરશે. હું પ્રક્રિયા પહેલા લખી દઉં, ખોટી લખું છું. આવું લખે H2 વત્તા 2Cl માઇનસ ઇટ gives 2H પ્લસ વત્તા Cl2. વિચારો આ બે ઓક્સિડેશન થયું. આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને એટલે આને ગુમાવ્યો. સમજાય છે કે નહીં? એટલે હાવ ખોટું પડે. અને જો પેલી નજરે હું કાંઈ બોલત નહીં ને તો આમાંથી 80% આ જ કરત કે એનોડ છે નહીં કે એનો આયન આવે એવું મગજમાં બેહારે. કેથોડ હોય ને, કેથોડ તો કે એનો કે આયન અહીંયા લખવાનું ડાબી બાજુ. આપણે કે ગોખી નાખ્યું, હવે નહીં ભૂલાય. એ ગોખમ ફીટ થઈ જાય. આયન જ ડાબી બાજુ આવે એવું જરૂરી નથી. તમારે ઓક્સિડેશન ને રિડક્શન ને તમારે જજ કરવી પડશે. આ છે ને ઓક્સિડેશન થાય, આ પ્રક્રિયા છે ને આવી થાય. જો H2 ગેસ ઇટ gives 2H પ્લસ aqueous 1 મોલર, સોરી અહીંયા 1 મોલર છે, વત્તા 2 ઇલેક્ટ્રોન. આ થઈ ગઈ ઓક્સિડેશન. અને રિડક્શન કરવી હોય ને તો એનોડની પ્રક્રિયા થાય ને, કેથોડની પ્રક્રિયા રિડક્શન કર્યું તો Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇટ gives 2Cl માઇનસ aqueous 1 મોલર. સમજાય છે કે નહીં? આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. ઓવરઓલ પ્રક્રિયાનો સરવાળો કરીએ તો H2 ગેસ પ્લસ Cl2 ગેસ ઇટ gives 2H પ્લસ 2Cl માઇનસ. આવી પ્રક્રિયા થાય દીકરાઓ. જે પ્રક્રિયા આપણે જોતા લાગે જ નહીં કે આવું થાય. એક ઓપ્શન આવે એને આપણે પહેલા ડિલીટ કરી ના કે બે બાજુ આયન ને બે બાજુ તટસ્થ ન આવે. સમજાઈ ગયું? આવા પ્રશ્નો હોય કે જોતા લાગે કાંઈ એનો જવાબ નથી. કેમ કે આપણે બધા કોષમાં આ જ પેટર્નને ફોલો કરી છે. ઘણા તો પ્રક્રિયા જો વિચારતા ન હોય, બસ આ પેટર્નને પકડ્યા લે કે જો કેથોડો એનો આયન ઠપકારો, એનોડો એનો ન્યુટ્રલ ઠપકારો.
થઈ જાય કે નહીં? તો એ પેટન્ટને ફોલો કરવામાં 100 એ 10 કે સેવા નીકળે ને. એ પેટન્ટને ફોલો ન કરતી હોય, કેમ કે નિયમ અનુસાર તમે થોડી પેટન્ટ બનાવી છે, તમને તે ખરખું લાગે એટલે બનાવ્યું છે. તો નિયમ અનુસાર જાવ ને તો આવું થઈ જશે. આમાં એક બાજુ બે ન્યુટ્રલ ને એક બાજુ બે આયન, એટલે ધ્યાન રાખવાની જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ આવે, નેગેટિવ ચાર્જ વાળો આયન આવે, ત્યારે ઘટના આખી બદલે, સિનારીઓ બદલી જાય. રેડી? તો આવડશે હવે કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવું. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે ભાઈ કોઈ પણ બે અર્ધકોષોને જોડી અને જ્યારે સંપૂર્ણ કોષની રચના કરવામાં આવે ત્યારે કઈ રીતે કોષનો પોટેન્શિયલ શોધવું. પહેલા દીકરા આપણે બહુ સિમ્પલ વેથી વાતો કરશું કે કયું સૂત્ર વાપરવું. પણ એ સૂત્રમાં અમુક આંકડા મૂકવા પડે. એ આંકડા ક્યાંથી આવ્યા એ એના પછીના મુદ્દામાં ડિસ્કસ કરશું. સૌથી પહેલા આપણે આજે ચર્ચા કરીએ અત્યારે કે કોઈ પણ અર્ધકોષને જોડો અને સંપૂર્ણ કોષ બને ત્યારે કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો કયા સૂત્રનું પાલન કરવું. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કોઈ પણ કોષ બનાવવામાં આવે ત્યારે સંપૂર્ણ કોષથી કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. એની પહેલા આપણે એ જાણવું પડે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ કેને કહેવાય. વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એટલે શું? તો લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે કોઈ પણ બે અર્ધકોષને જોડવામાં આવે ત્યારે એક કોષ એનોડ તરીકે વર્તે છે, બીજો કોષ કેથોડ તરીકે વર્તે. એનોડ તરીકે વર્તતો કોષ છે એ ઋણધ્રુવ હશે, કેથોડ તરીકે વર્તતો કોષ ધનધ્રુવ હશે. અને બે વચ્ચે પોટેન્શિયલનો તફાવત એટલે વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ચાલક બળને કોષનો પોટેન્શિયલ કહેવાય. કઈ રીતે ઉત્પન્ન થયો તો કીધું હતું કે ભાઈ કેથોડમાં ધન વીજભારિત આયન કેથોડ ઉપર જમા થાય એટલે ધ્રુવને ધન બનાવે. એનોડ ઉપર ધાતુ છે એ આયનમાં રૂપાંતરણ પામી દ્રાવણમાં જઈને ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે એ વિદ્યુત ધ્રુવ ઋણ બને. પછી બે વચ્ચે ધન અને ધ્રુવ ને ઋણ ધ્રુવ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ સર્જાય એટલે કોષ પોટેન્શિયલ રચાણો. મુદ્દો એ છે કે કોઈ એક વિદ્યુત ધ્રુવ જો એનોડ હોય તો બની શકે કે બીજા કોષમાં એ એનોડ ન પણ હોય અને કેથોડ પણ હોય. કેમ કે દરેકે દરેક વિદ્યુત ધ્રુવનો પોતાનો એક પોટેન્શિયલ હોય. સર એ પોટેન્શિયલ શું? પોટેન્શિયલ મંડાણા છો. પોટેન્શિયલ એટલે જો એને પ્યોર ગુજરાતી શબ્દ બોલવા જઈએ તો એને કહેવાય ક્ષમતા. તાકાત એટલે એક પ્રકારની એનર્જી જ થઈ. પોટેન્શિયલ એક એવો શબ્દ છે કે જે વિદ્યુતીય ઉર્જાને રજૂ કરવા માટે વાપરી શકાય. આ ક્ષમતા કે પોટેન્શિયલ બે પ્રકારની હોય કોઈ પણ અર્ધકોષ માટે. એક કાં તો એ ઇલેક્ટ્રોનનું દાન કરવાની ક્ષમતા ધરાવતો હોય, કાં તો એ ઇલેક્ટ્રોનને મેળવવાની ક્ષમતા ધરાવતો હોય. તો કે સર જે ઇલેક્ટ્રોનને મેળવવાની ક્ષમતા ધરાવતો હોય શું એ ઇલેક્ટ્રોનને ગુમાવવાની ક્ષમતા ધરાવે? હા, ધરાવે. જે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવતો હોય શું એ ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવે? હા, ધરાવે. પણ બે સરખું ન હોય. કોઈની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ઓછી હોય. કોઈની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા વધારે હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઓછી હોય. તો સર મારે જજમેન્ટ કેમ લેવું કે મારી પાસે કોઈ એક વિદ્યુત ધ્રુવ છે, આ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા વધારે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે, મને કેમ ખબર પડે? સમજાય કે નહીં? તો એ જાણવા માટે તમારે કોઈની સાપેક્ષે વાત કરવું પડે. રિલેટિવ વેલ્યુ. હું એમ કહી દઉં કે મારી ઉર્જા વધારે છે તો મારી ઉર્જા ઓછી પણ હોઈ શકે. પણ કેની સામે? તો હું એમ કહી દઉં કે ભાઈ હું દાખલા તરીકે એટલે ભાર્ગવ સાથે ઊભો હોઉં અને હું ઉર્જાની વાતો કરું તો હું કહીશ કે મારી ઉર્જા વધારે છે. હવે હું એમ કહી દઉં કે વિશાલ સર સાથે ઊભો હોઉં તો હું કહીશ કે ભાઈ મારી ઉર્જા ઓછી છે. મતલબ એ ઉર્જાની વાત કોઈની સાપેક્ષે કરી શકાય. પણ એ જેની સાપેક્ષે વાત કરતા હોય ને એને આપણે ફિક્સ રખાય, સ્ટાન્ડર્ડ. એટલે હું એમ કહી શકું કે કોઈ વ્યક્તિ અન્યની પણ ઉર્જા માપવી હોય, અન્ય વસ્તુની ઉર્જા માપવી હોય તો મારી ઉર્જા તમે જેને સાપેક્ષે માપી બીજાની ઉર્જા એની સાપેક્ષે માપો તો જ ન્યાય થયો કહેવાય ને. સમજાય કે નહીં? મતલબ દરેકે દરેકની જો ઉર્જાની માપણી કરવી હોય તો તમારે કોઈ એકની સાપેક્ષે વાત કરવી. હું એમ કહી દઉં કે ભાઈ મારી સામેથી એક કાર નીકળી,
એ કારનો વેગ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. હું ઊભો છું, આમ જોઉં છું 40 કિલોમીટર પ્રતિ કલાક. બીજી કાર નીકળી 80 કિલોમીટર પ્રતિ કલાક. તો હું એવું બોલીશ, આ કારની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક, પેલી કારની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક. પણ હવે સાંભળજો ખાસ, મગજ મારો. જો ઓલો 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ વાળો જે કાર લઈને જતો હતો, એની સ્પીડ તો 40 હતી, એની બાજુમાંથી 80 ની સ્પીડ વાળો નીકળો તો એ જોશે ને આમ. મેં એ કારને આમ જોઈ, 40 વાળો આમ જોશે, સ્પીડ ઘટે. તો 40 ની સ્પીડ વાળા વ્યક્તિને પૂછો કે તાર બાજુમાંથી કાર નીકળી એલા, એ કેટલીની સ્પીડે ગઈ? 40. તો એની સાપેક્ષે 40, મારી સાપેક્ષે 80. સારું, સાપેક્ષે બદલી ગયું મૂલ્ય. તો તમે એ કાર માટે ફિક્સ વેલ્યુ, હું એમ કોક ત્રીજો વ્યક્તિ એમ કે ઓલી કાર ગઈ ને એ 80 ની સ્પીડે ગઈ, તો બીજો એમ કે એ કાર ગઈ ને એ 40 ની સ્પીડે ગઈ. કોઈ કેમ માનવું? એ કે નક્કી કરો કે એ સ્પીડે ગઈ 40 કે 80. ખરેખર બે સાચા હતા. વાંધો શું હતો? જેની સાપેક્ષે ચર્ચા કરી ને એ બદલું. તો એ મૂલ્ય ઓથેન્ટિક કહેવાય. ઓથેન્ટિક વેલ્યુ જોતી હોય ને તો બે કારની સ્પીડ જે માપી ને એ કોઈ એકની, એટલે તો કોઈ તમે એમ કે ને કે ભાઈ ઓલો છે ને 80 ની સ્પીડે જતો હતો, 80 ની સ્પીડે જતો હતો, તો જો આ સાપેક્ષ ફિક્સ ન રહેતું હોત અને 80 ની સ્પીડે જતો હતો એમ કે, તો એનો મતલબ એવું થાય, જો આ વિચિત્ર લાગે, જો સાપેક્ષ ફિક્સ ન રહેતું હોય અને કોઈ એમ કે 80 ની સ્પીડે જતો હતો, તો ખરેખર બની શકે કે 100 ની સ્પીડે જતો હોય અને એનું જજમેન્ટ 20 ની સ્પીડ વાળાએ નક્કી કર્યું હોય. સમજાઈ ગયું કે નહીં? એવું બની શકે કે 80 ની સ્પીડે જતો હતો, બની શકે કે 120 ની સ્પીડે જતો હોય અને જજમેન્ટ 20 ની સ્પીડ વાળાએ કર્યું હોય, 40 ની સ્પીડ વાળાએ કર્યું હોય, તો એ 80 ની સ્પીડ જ થઈ. એટલે એવું બની શકે કે જે બોલ્યો ને કે અવડો 80 ની સ્પીડે જતો હતો, એ પોતે કાર 80 ની સ્પીડે લઈને જતો હોય ને ઓલો ઊભો હોય. સમજાય કે નહીં? સાપેક્ષ આવક તો 80 ની સ્પીડ વાળાને રાખ્યું ને જે ઊભો તો ઊભો હોય એને આમ દેખાય ને. એટલે ઈ કાર ચલાવતો હોય એની કાર 80 ની સ્પીડે હોય અને સામેનો વ્યક્તિ ઊભો હોય એની સામેથી આમ પસાર થાય. તો આની સાપેક્ષે વાત કરું તો સ્થિર વ્યક્તિ 80 ની સ્પીડે ગયો, તો એ તો ઘરે જઈને ફરિયાદ કરી કે આવડો 80 ની સ્પીડે હળી કાઢીને ગયો. કોણ માને? દરેક વખતે સાપેક્ષ બદલો તો મળતા મૂલ્ય ઓથેન્ટિક કહેવાય. સાપેક્ષ અચળ રાખવું પડે. તો એ એક સાપેક્ષની સામે તમે બીજાની નક્કી કરો ને, ચર્ચા કરો ને, તો બધાના મૂલ્યો ઓથેન્ટિક રહેશે, માન્ય રહે. એટલે આપણે બધાની સ્પીડ નક્કી કરી કોઈ સ્થિર પદાર્થની સાપેક્ષે કે આની 40 ની સ્પીડ, ઓલાની 80 ની સ્પીડ, ઓલાની 100 ની સ્પીડ. હા બરાબર, કેમ કે આવડો ઊભો જોતો હતો, આની સ્પીડ 0 રાખી, ત્યારે આની સ્પીડ કેટલી રાખી? 0. એટલે જેની સાપેક્ષે વાત કરો એને શું રાખવાનું? 0. તો તમારે કોષનું પોટેન્શિયલ નક્કી કરવું હોય ને, કોષનું પોટેન્શિયલ, તો પહેલા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા માપવાની. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા માપવાની કે કોણ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે છે. તો સર કે ગુમાવવાની તીવ્રતા માપો, તમને શું વાંધો? હજી હમણાં જ કીધું મને વાંધો નથી, વાંધો આ યુપીએસસી ને. એને કીધું છે કોઈ એક નક્કી રાખો એટલે કોઈ ગોટે ન ચડે. એટલે યુપીએસસી કીધું કે હંમેશા રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લેવું. એટલે રિડક્શન પોટેન્શિયલ શું છે? તો રિડક્શન પોટેન્શિયલ એ કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા છે. સાપેક્ષ બોલવું પડે કે આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ જોરદાર, આની ઓછી, કેની સાપેક્ષે થાય ને? એટલે ચોખવટ કરવી પડે. રિડક્શન પોટેન્શિયલ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા છે. એમ એક રીતે વિચારો તો ખોટું નથી, પણ એક્યુરેટ શબ્દ બોલવા હોય ને, એકદમ 100% સાચી ડેફિનેશન, તો એવું બોલવું પડે. રિડક્શન પોટેન્શિયલ એટલે કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. તો કેની સાપેક્ષે મપાય? તો હું એમ કહી દઉં કે મારી પાસે ઝીંકનો અર્ધકોષ છે, મારી પાસે કોપરનો અર્ધકોષ છે, મારી પાસે સિલ્વરનો અર્ધકોષ છે. સમજાઈ ગયું ને? 1 by 1 તમે બનાવી શકો ને. મારી પાસે આયર્નનો અર્ધકોષ છે, મારી પાસે નિકલનો અર્ધકોષ છે, મારી પાસે મેગ્નેશિયમનો અર્ધકોષ છે, મારી પાસે કેડમિયમનો અર્ધકોષ છે. તો શું આ બધાય અર્ધકોષોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સરખી હોય? નહીં. તો શું આ બધાય અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે એની તીવ્રતા સરખી હોય? ન હોય. તો કે સર કોકની વધારે હોય, કોકની ઓછી હોય, તો મને કેમ ખબર પડશે?
કે કેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા વધારે છે કે ઓછી? તો કે કોકની સાપેક્ષે વાત કરો. તો એને સાપેક્ષ નક્કી કરવા માટે હું તમને એક વાત યાદ કરાવું. ઓર્ગેનિકમાં જ્યારે આપણે પ્રેરક અસર અભ્યાસ કરતા હતા, પ્રેરક અસર, ત્યારે પ્રેરક અસર પણ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઉપરથી જ નક્કી થાય. જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે એ ઋણ પ્રેરક અસર, જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી એટલે આપણે એને દાન કરતા હતા એવું કહેવાય, એને ધન પ્રેરક અસર. તો એ કેની સાપેક્ષે? હાઇડ્રોજન. કે ભાઈ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કરતા જે સ્પીસીસની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય એ બધા ઋણ પ્રેરક અસર લીધા, અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કરતા બીજાની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય એને ધન પ્રેરક અસર. આપણે એને કહેતા હતા કે દાન કરે, એટલે દાન કરે. આપણે તો એમ બોલ્યા કે હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી. અરે ઓછી તો ઓછી, આકર્ષવાની વૃત્તિ માપીને, પણ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ શૂન્ય સ્વીકારી. હવે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ શૂન્ય સ્વીકારી એટલે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ 0, તો એના કરતા ઓછું ઇલેક્ટ્રોન આકર્ષે એટલે આ તો 0 આકર્ષે, તો એના કરતા ઓછો આકર્ષે મતલબ આકર્ષતો નથી, દાન કરે છે. મીનિંગ એવો થાય. હવે એ જ કોન્સેપ્ટ અહીંયા ઉતાર્યો કે ભાઈ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે, નથી એવું નથી. હાઇડ્રોજન પોતે ઇલેક્ટ્રોન આકર્ષવાનું પણ વલણ ધરાવે અને ઇલેક્ટ્રોન ગુમાવવાનું પણ વલણ ધરાવે છે, પરંતુ એ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાને 0.0 વોલ્ટ તરીકે સ્વીકારેલી છે. અને એ હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે, હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે અન્ય અર્ધકોષોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતાનું મૂલ્ય માપવામાં આવે તો એ અર્ધકોષોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતાનું જે મૂલ્ય છે ને એ હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી થયું કહેવાય. સમજાય છે? તો એને શું કહેવાય? એ બધા અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતાનું સાપેક્ષ મૂલ્ય. એ જાણવું પડે તો કોષનો પોટેન્શિયલ મળે, બાકી ન મળે. સમજાઈ ગયું? તો કોષ પોટેન્શિયલ જો જાણવું હોય તો તમારે શું કરવાનું? તો કે ભાઈ કોઈ પણ બે જુદા જુદા અર્ધકોષને જોડી દઈએ તો એ અર્ધકોષો પૈકી કોઈ એક બને એનોડ અને કોઈ એક અર્ધકોષ બને કેથોડ. ચાલો રેડી? તો આ અર્ધકોષો જોઈડા તો આમાં ઝિંક શું બને છે? એનોડ. અને કોપર શું બને છે? કેથોડ. તો એમ કહી શકું કે ભાઈ દરેક વિદ્યુત ધ્રુવ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોઈ શકે. દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન આકર્ષવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ વૃત્તિ ધરાવતું હોય છે. જે પૈકી જે વિદ્યુત ધ્રુવ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય એ બને કેથોડ, અને જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય તે બને એનોડ. આથી કોષમાં જે અર્ધકોષ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હોય તે શું બનશે? કેથોડ બની રિડક્શન દર્શાવે. સમજાઈ ગયું? અને જે અર્ધકોષ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કેવી હોય? ઓછી હોય તે કેથોડની સાપેક્ષે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય એટલે તે કેથોડની સાપેક્ષે ઇલેક્ટ્રોન દાતા થયો. બરાબર? તે એનોડ તરીકે વર્તે અને ઓક્સિડેશન દર્શાવે. હાલો રેડી? રિડક્શન પોટેન્શિયલ કેને કહેવાય? પહેલા તો એની ચર્ચા કરીએ. તો કે કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા ને તેનું રિડક્શન પોટેન્શિયલ કહેવાય. કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન
આકર્ષવાની વૃત્તિની કેવી સાપેક્ષ તીવ્રતા ને તેનો રિડક્શન પોટેન્શિયલ E0 રિડક્શન અથવા તો E રિડક્શન કહે છે. આ પ્રમાણિત અને ઓલો બિન પ્રમાણિત. અથવા તો તમે એને આમ પણ બતાવી શકો E0m પ્લસ n થી m m પ્લસ n લાઈક Zn હોય તો Zn પ્લસ 2 ટુ Zn રિડક્શન પામ્યો ને Zn પ્લસ 2 થી Zn એવી રીતે આ દિશા બતાવે છે. લાઈક રિડક્શન પોટેન્શિયલ દર્શાવતો હોય તો Cu પ્લસ 2 થી Cu Ag પ્લસ થી Ag આમ બતાવવાનું. તમને રિડક્શન પોટેન્શિયલ લખેલું દે ને આવું લખેલું હોય તો સમજી જવાનું કે આ રિડક્શન પોટેન્શિયલ છે. સાપેક્ષ તીવ્રતા જે વોલ્ટેજમાં મપાય, જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હશે, ઇલેક્ટ્રોન આકર્ષવાની તીવ્રતા વધારે હશે એનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે. સમજાય છે? ભૂતકાળમાં પી બ્લોકમાં એવી આની ચર્ચા કરતા હતા. જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હશે એની રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય. કેમ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય તો ગુમાવવાની વૃત્તિ વધારે હોય. સમજાય છે? તો આ થઈ ગયું રિડક્શન પોટેન્શિયલ. તો શું બધા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ બતાવે? ના, ગુમાવવાની વૃત્તિ હોય ને. આ આકર્ષવાની વૃત્તિ ઓછી હોય તો ગુમાવવાની વૃત્તિ વધારે હોય. તો આ રિડક્શન પોટેન્શિયલ થયું. એ જ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ પણ કહી શકાય. હંમેશા અર્ધકોષ અથવા તો વિદ્યુત ધ્રુવ ના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય તેના ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્ય જેટલું જ હોય, પરંતુ વિરુદ્ધ નિશાની ધરાવે. વિરુદ્ધ નિશાની ધરાવે. દાખલા તરીકે હું એમ કહી દઉં કે કોઈ એક લાઈક કોપર છે તો કોપરની ઇલેક્ટ્રોન આકર્ષવાની જે વૃત્તિ છે ને એનું મૂલ્ય 0.34 વોલ્ટ પ્લસ છે. એટલે રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.34 થયું ને, તો એનું ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ 0.34 કહેવાય. એટલે હું એનું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે E0 રિડક્શન જે હોય ને એના કરતા E0 ઓક્સિડેશન હોય ને એ માઇનસ હોય, ઓપોઝિટ. સમજાય કે નહીં? ઓર આને આમ પણ લખી શકું E0 m પ્લસ n થી m રિડક્શન થયું ને ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 m થી m પ્લસ n. પ્લસ n એટલે ગમે એટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોઈ શકે, 1 2 3. આ સમજાય કે હું કહું? આ ઓક્સિડેશન પોટેન્શિયલ. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. ઉદાહરણ તરીકે E0 Cu પ્લસ 2 થી Cu બરાબર પ્લસ 0.34 વોલ્ટ છે. તો E0 Cu થી Cu પ્લસ 2 સમજાય કે નહીં? ઓક્સિડેશન થયું કે નહીં? એ થઈ જશે માઇનસ 0.34 વોલ્ટ. સિમિલર E0 Zn પ્લસ 2 થી Zn રિડક્શન થયું ને માઇનસ 0.76 વોલ્ટ છે. તો E0 Zn2 Zn પ્લસ 2 આ ઓક્સિડેશન થયું કે નહીં? એ પ્લસ 0.76 વોલ્ટ થયો. મતલબ કોઈ પણ અર્ધકોષનો જેટલો રિડક્શન પોટેન્શિયલ હોય એટલો જ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, પણ નિશાની વિરુદ્ધ હોય. સમજાઈ ગયું? તો રિડક્શન પોટેન્શિયલ એટલે કોઈ પણ વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા છે. કોઈ પણ અર્ધકોષ કોઈ એક જગ્યાએ એનોડ બને તો બીજી જગ્યાએ એનોડ જ બને એવું કહી શકાય નહીં. એનું એક્ઝામ્પલ લેવું પડશે. એ એક્ઝામ્પલ લઈએ એની પહેલા સૂત્ર તો બનાવી કે કોઈ પણ કોષનો પોટેન્શિયલ કેમ નક્કી કરવો. ચાલો આ કોષને આધારે જ વિચારીએ. આ એક આખો કોષ બનાવ્યો, આ કોષનો પોટેન્શિયલ કેટલો ઉત્પન્ન થાય? તો એનું સૂત્ર આવું થશે E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ લઈએ, બિન પ્રમાણિત નહીં. બિન પ્રમાણિતમાં હજી વેરિએશન હોય, કેમ કે બિન પ્રમાણિતમાં કોષ પોટેન્શિયલમાં સાંદ્રતા બદલે તો પોટેન્શિયલ બદલે. આપણે ચર્ચા કરી ગયા હતા ને, તેમાં સાંદ્રતાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે તો પ્રમાણિત કોષની સાંદ્રતા બદલશે નહીં. એટલે આ સૂત્ર E0 સેલ એટલે કોષનો પોટેન્શિયલ બરાબર E0 રિડક્શન એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ
E0 reduction of cathode માઇનસ E0 reduction of anode. આ રીતે તમે કોષનો પોટેન્શિયલ ગણી શકો. અને આમ પણ લખી શકાય or E0 cell is equal to E0 reduction of RHS minus E0 reduction of LHS. રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ સાઈડ એટલે આમાં કોષના સાંકેતિક નિરૂપણમાં રાઈટ હેન્ડ સાઈડ કોણ હોય? કેથોડ હોય ને, ના કેથોડ અને એનોડ. સમજાઈ ગયું? અથવા રિડક્શન પોટેન્શિયલ લેવાનો કેથોડ માઇનસ એનોડ. હવે આ કોષ માટે આપણે પ્રૂવ તો કરવું, તો પ્રૂવ કરીએ. જોઈ લ્યો, આ કોષ માટે E0 સેલ ગણવું હોય તો E0 કેથોડમાં કોણ છે? ગણતરીમાં કોને લેવાનું? યસ, તો લખું ને કે ભાઈ કોષ પોટેન્શિયલ ની ગણતરી માટે IUPAC મુજબ રિડક્શન પોટેન્શિયલ નો ઉપયોગ કરવો. ચાલો સમજાઈ ગયું? તો આપણે રિડક્શન પોટેન્શિયલ જ ગણશું. તો ચાલો આ કોષ માટે E0 સેલ બરાબર E0 કેથોડ, કેથોડમાં કોણ છે? આ કોપર. એનો શું યુઝ કરવાનો? રિડક્શન પોટેન્શિયલ. તો Cu + 2 થી Cu માઇનસ E0 Zn + 2 થી Zn. ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ યુઝ કરવાનો ને નોડ નો. આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? +0.34 માઇનસ આનો -0.76. બેનો કરો સરવાળો 1.1 વોલ્ટ. તો કોઈ એમ પૂછે એ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો? કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેને કહેવાય? કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેના બરાબર હોય? તો કે કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ તે કોષમાં રહેલા બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. અને એ કયા રિડક્શન પોટેન્શિયલ? સાપેક્ષ. એટલે એમ કહી શકાય ને કે કોષનો હવે એકચ્યુઅલ ડેફિનેશન, કોષનો પોટેન્શિયલ એ તે કોષમાં રહેલા બંને અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાઓના તફાવત જેટલું મૂલ્ય ધરાવે. સમજાઈ ગયું કે નહીં? ડાયરેક્ટ ડેફિનેશન આપી હોત ને તો આમ જિંદગી ગોટે ચડાવતી કે આ નહીં ભેગું થાય. કોઈ પણ કોષનો પોટેન્શિયલ એ તે કોષમાં રહેલા અર્ધકોષોના ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાઓનો તફાવત છે. તો મુદ્દો લખી નાખશું. કોષ પોટેન્શિયલ એ તે કોષમાં રહેલ બંને અર્ધકોષોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાઓનો તફાવત છે. ચાલો રેડી? તો જો આ આપણે જે આ કોષ જોઈ ગયા ડેનિયલ કોષ, એમાં ઝિંક શું છે? એનો કોપર શું છે? પણ મેં પહેલા કીધું કે એવું જરૂર નથી કે જે એનોડ હોય બીજામાં એનોડ હોય, કેથોડ બીજામાં કેથોડ હોય. જો એવા બે અર્ધકોષો બનાવીએ કે જેમાં એક કોપર છે અને એક સિલ્વર છે, તો ત્યારે એમાં કોપર અને સિલ્વર. સમજાઈ ગયું? તેમાં કેથોડનું રિડક્શન થાય, કોપરનું. યાદ રાખજો, ભૂલ ન ખાતા. ઘણા એવું વિચારે સર જેનું ઓક્સિડેશન થાય કે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ લેવાનું હોય. એવું મેં ક્યાંય કીધું નથી. ઓક્સિડેશન થાય છે તો ભલે થાય, પણ લેવાનો ગણતરીમાં શું? આ ક્યારે ભૂલવાનું નથી. તો કોપર અને સિલ્વરમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે 0.34 પ્લસ અને સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ છે 0.80 પ્લસ 0.80 અને કોપરનો કેટલો? 0.34 પ્લસ. તો જો જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય ને કેથોડ બને, કેમ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે થઈ ને. તો કોપરનો 0.34 પ્લસમાં અને સિલ્વરનો પ્લસ 0.80, તો કેનો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે થઈ? તો એ શું બને? કોપર શું બનશે? તો એ બેને જોડીએ તો કેથોડમાં કેને મૂકવાનો? સિલ્વરને. એનોડમાં કોને મૂકશું? કોપરને. સમજાય કે નહીં? તો સિલ્વરનું 0.80 માઇનસ 0.34 તો 0.46, તો 0.46 વોલ્ટની બેટરી બને.
સમજાઈ ગયું? એટલે તમે આ રીતે તમે કોઈ પણ કોષનો પોટેન્શિયલ ગણી શકો. તમને એમ થાય ના ના સર આપણે એક કામ કરીએ, ભલે IUPAC કીધું, મારે ઓક્સિડેશન પોટેન્શિયલની ગણતરીમાં લેવો છે, તો જો ઓક્સિડેશન પોટેન્શિયલ આ સૂત્રમાં ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમત મૂકશો, આ સૂત્રમાં માની લઈએ ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમત મૂકીએ તો આ -0.34 થઈ જાય ને, અને આ +0.76 થઈ જાય, તો જવાબ આ જ આવે. ખોટું પડે ને? તો તમારે જો ઓક્સિડેશન પોટેન્શિયલનું સૂત્ર બનાવવું ને મૂકવું હોય ડોટ ડાયા થઈને, તો સૂત્ર બદલવું પડે, આને ઊંધો કરવું પડે. એટલે ડેફિનેશન નવી આપી શકાય ને, તો એ ડેફિનેશન આપણે અહીંયા લખીએ. ઓર E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન ઓફ એનોડ માઇનસ E0 ઓક્સિડેશન ઓફ કેથોડ. આ ડોટ ડાયા હાટું છે, આ જે નો માને એના હાટું. ના ના હું તો મારા મનનો મોરલો ગમે અહીંયા ટેહું કરો તો ટેહુંમાં ચાંચ ઊંધી થઈ જાય. ટેહું કરવું હોય તો ઊંધું કરો. સમજાઈ ગયું? તમે વેલ્યુ તો સાચી આવી જોઈએ ને, ગણતરી ગમે એમ કરો તો તમારે સૂત્ર બદલવું પડે. ઓક્સિડેશન ઓફ એનોડ માઇનસ E0 ઓક્સિડેશન ઓફ કેથોડ. એટલે જો ગાડી ગોટે ચડે ને, એટલે IUPAC એ કીધું કે તમારે શું કરવાનું, એટલે સૂત્ર એક જ યાદ રાખવું પડે. સર મને કે ગણતરીમાં ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યું હશે તો અહીંયા તો કીધું તમને, તો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણતરીમાં આપ્યું હોય તો તમારે એને ફેરવી નાખવાનું રિડક્શન પોટેન્શિયલ. એમાં ક્યાં લાંબી મથામણ છે, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. બસ એ પકડતા આવડવું જોઈએ. તમને એવું ન પણ કે આ રિડક્શન પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ, તમને તો આવું લખેલું દે તો આ જોઈને ખબર પડી જોઈએ કે આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. આ રેડી? હવે આપણો નેક્સ્ટ મુદ્દો સર કે આ તો સમજાઈ ગયું કે કોઈ પણ કોષ બનાવેલો હોય એ કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો હવે સિમ્પલ કોષનો કુલ પોટેન્શિયલ એટલે બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. આમાં કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ લેવાનું. કેથોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું હોય એમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બાદ કરી નાખવાનું. જે આવશે એ જવાબ. મુદ્દો એ છે સર આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આ તમને ખબર કેમ પડી? આ કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 અને ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76, એ તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા છે ને, તો ખબર ક્યાંથી પડી? આનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આટલું. ઇવન તમે ઝિંકનું લ્યો, કોપર, સિલ્વર, મેગ્નેશિયમ, આયર્ન, નિકલ, કેડમિયમ, હાઇડ્રોજન, ક્લોરીન, ઓક્સિજન, ફ્લોરીન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, દરેકના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હોય આની જેમ. એ બધાના ક્યાંથી કાઢ્યા? કોકની સાપેક્ષે તો વાત કરી ને, કેની સાપેક્ષે? હા, એટલે આપણે સૌથી પહેલા શું જાણવું પડશે? હવે હાઇડ્રોજન અર્ધકોષ પહેલા બનાવી લઈ, એનું કામ જાણી, પછી એ બધાને હાઇડ્રોજન આયરે જોડી, પછી નવી બેટરીઓ બનાવી, એમાંથી કેવી રીતે બધાના રિએક્શન પોટેન્શિયલ મળશે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. રેડી? ચાલો તો હવે નેક્સ્ટ ડિસ્કસ કરશું.